ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શ્રી ડભોઈ દશાલાડ જ્ઞાતિ સમસ્ત દશાલાડ ગૃહ વડોદરાની વાર્ષિક સાધારણ સભા ડભોઈ દશાલાડ ભવન ખાતે યોજાઈ। વડોદરા શહેરના સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતા જ્ઞાતિ સમસ્ત દશાલાડ ગૃહ વડોદરાની વાર્ષિક સાધારણ સભા ડભોઈ દશાલાડ ભવન આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે મળી હતી, જેમાં વ્યવસ્થાપક મંડળના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી। प्रमुख तरीके निधीश आर शाह पावी जेतपुरवाड़ा, उपप्रमुखों तरीके सुरेशभाई शिरोलावाला, किशोरभाई परीख, बकुलभाई आर परीख, सौमिलभाई शाह ब्राइट स्कूलवाड़ा, मंत्री तरीके किशोरभाई शाह वसईवाड़ा, सहमंत्रीओ अक्षय शाह, अतुल शाह, निमेश शाह, खजांची तरीके उत्पल शाह, मानद एडिटर ऑडिटर तरीके अमीन एंड परीखना श्यामभाई समीरभाई परीखनी सर्वानुमते वरणी करवामां आवी। आ प्रसंगे दाताओनुं विशिष्ट सन्मान करवामां आव्युं। उपरांत नवा प्रमुख निधीश शाहનું અંબુભાઈ શાહ છોટાઉદેપુર વાળાએ 2 વર્ષ માટે નવીન પ્રમુખ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી। નિવૃત્ત થતા પ્રમુખ દ્વારકેશભાઈ શાહની સેવાઓને બિરદાવીને બહુમાન કરાયું હતું। જે મારા પર વિશ્વાસ મૂકી મને પ્રમુખ તરીકેની પસંદગી કરી છે અને જે નવા પ્રોજેક્ટ મને સોંપ્યા છે, મેં 2 પ્રોજેક્ટ કરવાનું વિચાર્યું છે। एक प्रोजेक्ट जो जमीन में आपे छे, जमीन में प्रोजेक्ट जो नवा भवन अंगेनो जो मैंने ईश्वर शक्ति आपसे मारा समय दरमियान आ प्रोजेक्टનું નવું ભવન બનીને ઉદ્ઘાટન પણ કરીશ એવી મને આશા છે। બીજો એક પ્રોજેક્ટ એવો બી છે કે ભાઈ અમારા જે વિદ્યાર્થીઓ છે અને કેળવણી સહાયમાં છે ને જે આપણે સહાય આપે છે બહુ ઓછી પડે છે, એટલે હવે મોંઘવારીના સમયમાં એનું ધોરણ એટલું બધું ઊંચું છે કે આ 10,000 15,000 મને કશું એમને થાય જ નહીં। એટલે અમારી એવી ઈચ્છા છે કે કોઈ નવું એક અપડેટ કરીને એવો પ્રોજેક્ટ કરીને આ લોકોને વધારે ભંડોળ ઊભું કરીને વધારે પૈસા મળે અને એ લોકો ભણીને સમાજને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને સમાજનું ગૌરવ આગળ વધારે એવી અમારી ઈચ્છા છે। શું નામ તમારું? નીતિશભાઈ શાહ, રસિકલાલ શાહ। Thank you.